चलो नमस्कार विद्यार्थी मित्रों, जय हिंद। આજે આજે જે ચેપ્ટર શરૂ કરવું છે એ ચેપ્ટર છે તમારું 8મું ચેપ્ટર। હવે કોઈની કોમેન્ટ નથી જોતો, અહીંયા ભણવામાં ધ્યાન દઈએ થોડું। 8મું ચેપ્ટરની ચર્ચા કરવી છે અને એ ચેપ્ટરનું નામ છે કુદરતી સંસાધન। કુલ કેટલા માર્ક્સનું આ ચેપ્ટર પૂછાય છે મિત્રો એ ખાસ તમે જોઈ લો તો કે ભાઈ આ ચેપ્ટર તમને જે એક્ઝામની અંદર 7 માર્ક્સનું છે। કેટલા માર્ક્સનું? 7 માર્ક્સનું। એની અંદર મિત્રો ખાસ કરીને વિભાગ સી ની અંદર 3 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના છે। 3 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના છે એટલે કે 6 માર્ક થયા। અને 1 માર્કનો તમને નકશો પૂછાય। 1 માર્કનો ટૂંકા પ્રશ્નમાં અથવા તો નકશામાં આવશે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નકશામાં અથવા તો ટૂંકા પ્રશ્નોની અંદર આવી શકે। તો આપણો ટાર્ગેટ પહેલા 6 માર્ક ભેગા કરવામાં કરવો પડે। 3 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના છે તો આપણો પહેલો ટાર્ગેટ અહીંયા હોવો જોઈએ। ડન છે? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। દર વખતની શરૂઆત કરીએ એવી જ રીતે આજના લેક્ચરની શરૂઆત કરીએ અમુક આઈએમપી પ્રશ્નોથી। જે આઈએમપી પ્રશ્નો વારે વારે દરેક એક્ઝામની અંદર રિપીટ થતા હોય છે, જે દરેક પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાતા હોય છે, એવા પ્રશ્નોની આજે આપણે ચર્ચાઓ કરવી છે। તો એની અંદર ખાસ તો તમે એક પ્રશ્ન જે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લખતા હોઈએ એ લખો બધા સાથે સાથે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે બોર્ડની એક્ઝામમાં વારે વારે દર વખતે કંઈક ને કંઈક આમાંથી પ્રશ્નો પૂછાતા હોય આ ચેપ્ટરમાંથી। તો આપણે જ્યારે તૈયારી કરવા બેઠીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણી તૈયારી કેવી હોવી જોઈએ કે દરેક સબ્જેક્ટ ભણતા પહેલા એમાંથી ભૂતકાળમાં કેવા પ્રશ્ન પૂછાઈ ગયા છે એનું જો એનાલિસિસ કરો તમે, બરોબર, એનું જો વિશ્લેષણ કરો ને તો વિદ્યાર્થી મિત્રો ડાયો વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થી એ સારું એવું રિઝલ્ટ લાવી શકે। પહેલા તમારે એ જોવું જોઈએ કે પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે। આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો કેવો પ્રશ્ન, એક યાદ રાખો તમે, એક પ્રશ્ન પહેલો લખો તમે। એક પ્રશ્ન જે આપણે લખવાનો છે એ ભૂમિ સંરક્ષણના ઉપયોગો। શું લખવાના છે? ભૂમિ સંરક્ષણ, એના ઉપયોગો એ તમારે લખવાના છે। ભૂમિ સંરક્ષણ। આ એક પ્રશ્ન લખવાનો છે। થોડોક સમય કદાચ બ્લર દેખાય તો પછી પાછું સરખું થઈ જાય, ભાઈ ચિંતા કરતા નહીં, બધા લોકોને વ્યવસ્થિત દેખાય। બીજું, જમીનોના પ્રકાર। તો સાહેબ જમીનોના પ્રકાર છે એ તમારા માટે મહત્વનો મુદ્દો છે। જમીનના પ્રકાર આગળ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો। અત્યારે ખાલી હું તમને પોઈન્ટ કહું છું। આ જમીનોના પ્રકારમાં મોસ્ટ આઈએમપી છે એ મુદ્દો તમારે ફરજિયાત કરવાનો છે અને કરવાનો છે। એ જમીનની અંદર પણ કઈ જમીન સાહેબ અમે વધારે પાકી કરીએ તો એ તમને અહીંયા કહું છું। એક છે કાળી જમીન। કાળી જમીન, કાળી જમીન અથવા તો એને રેગુર પ્રકારની જમીન કહેવાય। રેગુર પ્રકારની જમીન। આ બધા મિત્રોને તમારે પાકું કરવાનું છે। કાળી જમીન, રેગુર પ્રકારની જમીન। એ ઉપરાંત તમારે જે યાદ રાખવાનું છે એ કાપની જમીન। ભારતમાં સૌથી વધારે જોવા મળતી જમીન કાપની જમીન। કાપની જમીન। હજી એક જમીન યાદ રાખો, પડખાવ અથવા લેટરાઇટ। પડખાવ અથવા લેટેરાઇટ। પ્રકારની જમીન। એક હજી જમીન છે એ તમારે પરીક્ષામાં ફરજિયાત પાકી કરવાની છે, એ છે જંગલ પ્રકારની। અથવા રણ પ્રકારની। એક બીજી જમીન છે, અથવા નો કહેવાય, આમ તો અલગ જ લખો, રણ પ્રકારની। અને હું તો સાહેબ એમ કહું છું કે જમીન વાળો ટોપિક બરોબર તમે વાંચશો, 2 વાર 3 વાર વાંચશો એટલે બિલકુલ સમજાઈ જાય। બરોબર છે? એટલે જમીન વાળો ટોપિક તો તમારે ફરજિયાત પાકો કરવાનો જ છે।
કયું ચેપ્ટર છે? 8મું ચેપ્ટર છે ભાઈ. કેટલા માર્ક્સનું? 7 માર્ક્સનું. ઓકે, આગળ વધો. તો ભારતીય જમીન વિશે વાત તમારે કરવાની છે, તો આ પ્રશ્ન તમારે એક પાકો કરવાનો છે. બીજું તમે યાદ રાખો, સંસાધનો. અહીંયા ધ્યાન આપો. ત્રીજો પ્રશ્ન જે તમને આવડવો જોઈએ, જમીનનું ધોવાણ એટલે જમીનનું નિર્માણ. પેલા તો જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એ સમજાવવાનું છે. ચોથો પ્રશ્ન છે, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. જમીનનું ધોવાણ થાય, વૃક્ષો ન હોય તો જમીન, વરસાદનું પાણી, વધારે વરસાદ પડે તો એ જમીન શું થઈ જાય? ધોવાઈ જાય. જે ફળદ્રુપ ભાગ છે એ ધોવાઈ જાય. તો જમીન ધોવાણના અટકાવવાના ઉપાય. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ત્યારબાદ સંસાધનો અને સંસાધનોનું રક્ષણ. ત્યારબાદ બીજી એક્ઝામમાં કેટલા ચેપ્ટર પૂછાશે સર? એ તમારી દરેકની સ્કૂલમાં અલગ અલગ ચેપ્ટર આપ્યા હશે, બરોબર? આમ તો ફૂલ સિલેબસ અત્યારે બધી સ્કૂલમાં પૂરો થયો જ હોય, બરોબર? છતાં તમારી સ્કૂલમાં તમને ચેપ્ટર કીધા હોય એ કરવા, બાકી ફૂલ સિલેબસ ઉપર ધ્યાન દેવાનું છે. આ ડિસેમ્બર તો શરૂ, આ જાન્યુઆરી શરૂ થઈ ગયો આખો, બરોબર? પૂરો એ થઈ જાય, બરોબર છે ને? તો આપણે આગળ હવે સમય પૂરો સિલેબસ જ કરવાનો છે. જમીન ધોવાણ અટકાવવાના. ત્યારબાદ સંસાધનો એટલે શું, એનું વર્ગીકરણ. સાહેબ હું તમને આ પ્રશ્ન, તમે પણ તમારી એક્ઝામ કોઈ પણ દીધી છે સ્કૂલની અંદર, ટ્યુશનની અંદર, જ્યારે પણ રાઉન્ડ પેપર ચાલતા હોય ત્યારે તમને પણ આ બધા પ્રશ્નો તમારી સામે આવ્યા જ હશે, આવ્યા જ હોય, બરોબર છે? તો તમારે વારે વારે હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે પ્રશ્નો રિપીટ જ થવાના છે. પ્રશ્નો કોઈ બીજા બહારથી પૂછાવાના નથી. પણ તમારે પેલા કોઈ ચેપ્ટર વાંચો એ પેલા એ પ્રશ્નોની યાદી બનાવી લેવાની કે આ પ્રશ્ન તો મારે વાંચવાનો છે અને છે, આને મારે છોડવાનો થતો નથી, કારણ કે વર્ષો પહેલા પૂછાઈ ગયો છે, બધી એક્ઝામમાં પૂછાય છે, સમજાય છે? હવે વિદ્યાર્થી મિત્રો, જે નેક્સ્ટ આપણું જે સ્ટેપ છે, આ મેં વાત કરી દીધી, તમને પ્રશ્નોની ચર્ચા કરી દીધી. હવેનું જે સ્ટેપ છે એ સરસ મજાનું સ્ટેપ છે, અને એ મારે તમને અગત્યનો મુદ્દો જે જમીન વિશેનો છે એ મારે થોડો ઘણો, મને જેટલી ખબર છે અથવા મારે તમને જેટલું સમજાવવું છે એ હું અહીંયા લખાવું છું. અહીંયા ખરેખર આપણે ભણાવવા માટે, બધા ટોપિકને ડિટેલમાં ભણવા માટેની, ફાસ્ટ રિવિઝન માટેની આ વિદ્યાપત 2.0 બેન્ચ છે. એટલે એમાં જો એક એક ટોપિક ઉપર વધારે ચર્ચા કરીએ તો આપણું ફૂલ રિવિઝન થશે નહીં. જો છતાં પણ હું અમુક સમયે જે અગત્યના પોઈન્ટ છે તમને ભણાવવાની કોશિશ કરું છું, બરોબર? મારી આવડત પ્રમાણે. એમાંનો એક ટોપિક પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ટોપિક છે અને એ છે જમીન. આ જમીન ટોપિક વિદ્યાર્થી મિત્રો તમે બધા લોકો જોરદાર રીતે સમજી લો. સાહેબ આ જમીનને ઇંગ્લિશમાં કહેવાય, એને કહેવાય ટાઇપ્સ ઓફ સોઇલ. ટાઇપ્સ ઓફ સોઇલ, જમીનના પ્રકાર. હા કે ના? જમીનના પ્રકાર. સાહેબ જમીન છે એનું નિર્માણ કેવી રીતે થાય, થોડું ઘણું તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. જમીનનું નિર્માણ કેવી રીતે થાય, ભૂમિનું નિર્માણ, જમીનનું નિર્માણ કઈ રીતે થાય? જમીન નિર્માણ ની પ્રક્રિયા, આખી પ્રક્રિયા તો નથી સમજાવતો વિદ્યાર્થી મિત્રો, પણ તમને જે ટૂંકું થોડુંક પણ એવું કે જેથી તમને થોડોક તમારો બેઝિક પાયો છે એ બેઝિક પાયો તમને સમજાઈ જાય. સાહેબ આ જમીન નિર્માણની પ્રક્રિયા છે શું?
તો સમજો પૃથ્વીનું સૌથી ઉપરનું આવરણ, હવે માની લ્યો કે આ મેં પૃથ્વી દોરી છે, આ હું દોર્યું છે, પૃથ્વી દોરી છે. હવે પૃથ્વીનું ઉપર એક આવરણ આવેલું છે જેને તમે કહો છો મૃદાવરણ. શું કહો છો? બરોબર મારા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. પૃથ્વીની સપાટી ઉપર એક આવરણ આવેલું છે. જે માટી અને રેતી પથ્થરોનું બનેલું છે. આ આવરણને શું કહેવાય? મૃદાવરણ. પૃથ્વીની સપાટી પરનું એક ફળદ્રુપ આવરણ આવેલું છે. શું આવેલું છે? ફળદ્રુપ ફળદ્રુપ આવરણ આવેલું છે. આ આવરણને આપણે દેશી આપણી ભાષામાં શું કહીએ છીએ? મૃદાવરણ. શું કહીએ છીએ? મૃદા. મૃદા એટલે માટી, માટીનું બનેલું આવરણ, એને શું કહીએ છીએ? મૃદાવરણ. હવે આ ઉપરનું આવરણ છે, જમીનની ઉપરનું સૌથી, આપણે જેના ઉપર ચાલીએ છીએ, આપણે જેના ઉપર ચાલીએ છીએ કયું આવરણ છે? મૃદાવરણ. હવે વરસાદ આવે, ટાઢ તડકો, પવન છે, આ બધા પરિબળ દ્વારા જુઓ, સમજો વિદ્યાર્થી મિત્રો, કયા પરિબળો? તો કે ભાઈ વરસાદ અથવા પૂર, પવન, બરોબર, ટાઢ પવન, પછી વરસાદ, પવન, વાતાવરણીય ફેરફારો, વાવાઝોડું, આ બધા પરિબળો દ્વારા આ જમીનનું મૃદાવરણ છે એ શું થાય છે? આ મૃદાવરણ છે એનું શું થાય છે ભાઈ? મૃદાવરણનું શું થાય છે? અથવા ખડકોનું શું થાય છે? તૂટે છે. ખડકો શું થાય છે? તૂટે છે. અને નાના ટુકડામાં વિભાજિત થાય છે. શું થાય છે? શું થાય છે? નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે. નાના ટુકડામાં વિભાજિત થાય છે અને શેનું નિર્માણ કરે છે ભાઈ? અને શેનું નિર્માણ કરે છે? જમીનનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? જમીનનું નિર્માણ કરે છે. કેટલાને સમજાય ભાઈ? આટલી વસ્તુ કેટલાને સમજાય? જમીનનું નિર્માણ કઈ રીતે થાય? તો ખડકોના ખવાણથી, જમીનના ધોવાણથી થાય. હા કે ના ભાઈ? આવી રીતે કોઈ પર્વત હોય, બરોબર, આવી રીતે કોઈ પર્વત હોય છે, આ પર્વત છે એના ઉપર વરસાદ પડે, આ પર્વત છે એના ઉપર વરસાદ પડે, અતિશય વરસાદ પડે, તો આ ખડક તૂટે કે ન તૂટે? અને તૂટે તો એનું નાના ટુકડાઓમાં વિભાજિત થાય કે ન થાય? તો અને એના કારણે શેનું નિર્માણ થાય? જમીનનું. કેટલા લોકોને સમજાય છે ભાઈ? સમજાય છે કેટલાને? મને એકવાર કહો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. બધા લોકોને સમજાય છે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? ફટાફટ. ઓકે, એક પ્રિન્સીબેન નો આપી દીધું બધા લોકો. હેમાંગી, બરોબર છે. તો આ યાદ રાખજો, ખડકોનો ખવાણ, જમીનની ઉપલી સપાટીનું આખું શું થાય છે? વરસાદ, પવન, વાતાવરણીય ફેરફાર દ્વારા એનું શું થાય છે? તૂટે છે. મોટા ખડકો છે, તૂટે છે, બરોબર. અને કેમાં નિર્માણ થાય છે? જમીનમાં નિર્માણ થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો ભણીએ, આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ વારે વારે પરીક્ષામાં પૂછાય છે, એ છે જમીન. જમીનમાંથી પ્રશ્ન કેવા પૂછાય અને પરીક્ષામાં આપણે કેવા જવાબ લખવાના એના વિશે ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન તમને યાદ રાખવાનો કે અથવા યાદ રાખવો પડે એ છે કયો?
એક પ્રશ્ન કયો છે તો કે ભાઈ જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એને શું કહેવાય સાહેબ? આ પ્રશ્ન તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ ભવિષ્યમાં કંઈક મોટી એક્ઝામ ગયો તો એની અંદર આવે. પેડોલોજી કહેવાય. શું કહેવાય ભાઈ એને? શું કહેવાય? જમીનનો અભ્યાસ. તમારે આગળ 12મું કોલેજ પૂરી કરીને તમારે ભૂગોળવિદ બનવું હોય તો એમાં અલગ અલગ જમીનના પ્રકાર ભણવાના આવે અને તમને વધારે જમીનનો અભ્યાસ કરવામાં રસ હોય તો તમારે કયા અભ્યાસ કરવાનો? પેડોલોજી. સમજાય છે? આગળ સાહેબ આ જમીનોના પ્રકાર પાડ્યા તો પાડ્યા કોણે? જમીનોના પ્રકાર કોણ પાડે તો એ યાદ રાખો. જમીનોના પ્રકાર કોણ પાડે એ જોઈએ. જમીનના પ્રકાર. જમીનના પ્રકાર કોણ પાડે? બહુ જ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. આ જમીનના પ્રકાર એક સંસ્થા પાડે એનું નામ છે ICAR. ICAR. ફરી વાર કહું છું, જમીનના પ્રકાર કોણ પાડે તો કે ભાઈ એક સંસ્થા છે એનું નામ શું છે? ICAR. આ ICAR નું સાહેબ કામ શું છે? ભારતની જમીનોના પ્રકાર પાડવાનું. શું છે ભાઈ? ભારતની જમીનના શું કરે? પ્રકાર પાડે. આનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય છે મારા વિદ્યાર્થી મિત્રો. આનું પૂરું નામ તમને આવડવું જોવે. આનું પૂરું નામ શું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. એગ્રીકલ્ચરલ રિસર્ચ શું કહેવાય? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. બરોબર કે નો સમજાણું ભાઈ? ફરી વાર, જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું? પેડોલોજી. કયું? પેડોલોજી. જમીનના પ્રકાર કોણ પાડે તો એક સંસ્થા છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. સાહેબ આ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? આ સંસ્થાનું સાહેબ વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. વડું મથક ક્યાં આવેલું છે? વડું મથક ક્યાં આવેલું છે ભાઈ? નવી દિલ્હી. આ સંસ્થાએ ભારતની જમીનના કેટલા ભાગ પાડ્યા છે? ભારતની જમીન. ભારતની જમીનના કુલ કેટલા પ્રકાર પાડ્યા છે? 8. કેટલા? અને ગુજરાતની જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે? 7 પ્રકાર પાડ્યા છે. કેટલા પ્રકાર પાડ્યા છે? 7 પ્રકાર. કેટલાને સમજાય? જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન પેડોલોજી. જમીનના પ્રકાર કોણે પાડ્યા તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થાએ એનું વડું મથક નવી દિલ્હીની અંદર આવેલું છે. બરોબર. આ સંસ્થાનું વડું મથક નવી દિલ્હીમાં આવેલું છે. હવે એને ભારતીય જમીનના જે પ્રકાર પાડ્યા એ પ્રકારો આપણને આવડવા જોઈએ. તો કેટલા પ્રકારો પાડ્યા છે? એમાં સૂત્ર અમે ભણતા ત્યારે એક સૂત્ર યાદ રાખતા. કાપ કાપ જંગલ રેખા. કાપ જંગલ રેખા. રેખાબેન ને કીધું કે ભાઈ કાપ જંગલ રેખા તો પછી કોઈ ખીજાણું કે ભાઈ જંગલ થોડા કપાય રેખાબેન. બરોબર? જંગલ નો કપાય. જંગલ કપાય. જંગલ આપણને ઓક્સિજન આપે. જંગલ આપણને ઇમારતી લાકડું આપે. પછી રેખાબેને કીધું કે ભાઈ મને તો ઉપરથી આદેશ આપ્યો, મારે શું કરવું? બરોબર છે? તો આ એક જાતનું સૂત્ર જેવું છે ભાઈ. યાદ રાખો. પહેલું છે પેલી જમીન ગમે એ યાદ રાખો, કાળી જમીન અથવા કાપની જમીન. તો અહીંયા આપણે કાપની જમીન લઈ લો. કાપની જમીન. પ ઉપરથી કઈ યાદ રાખો? પર્વતીય પ્રકારની અથવા પડખાવ જમીન. પર્વતીય પ્રકારની જમીન.
પછી ક ઉપરથી પછી શું યાદ રાખવાનું? કાળી જમીન. જંગલ ઉપરથી જંગલ પ્રકારની જમીન. ર ઉપરથી રાતી જમીન. અને ખ ઉપરથી ખ એટલે ખારાશ એટલે કે ક્ષારીય જમીન. પછી યાદ રાખો દલદલીય પ્રકારની જમીન. અને હજી એક બાકી રહે છે એ કયા પ્રકારની જમીન? રણ પ્રકારની જમીન, હે ને? ભાઈ સમજાય છે? તો આ બધી જમીનોના પ્રકાર છે. તમને સૂત્ર યાદ રહે તો ઠીક છે, બાકી આમ નામ યાદ રાખી લેવાનું. 2-4 વાર વાંચો એટલે યાદ રહી જાય. આ તો મને યાદ રહેતું એવી રીતે હું કહું છું. આ જો ભાઈ અહીંયા કોઈ સૂત્ર પણ લખ્યું છે, કરા કાલે. આ બધા સૂત્ર ભાઈ તમને જે રીતે યાદ રહે તમારે રાખવાનું. કોઈ સૂત્ર ન મોકલતા. મને આ રીતે યાદ રહેતું એટલે હું આ રીતે યાદ રાખતો. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો એકવાર પાડી લો, પછી આપણે આગળ વધીએ. ફટાફટ આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો એકવાર ફટાફટ પાડી લો અને પછી આપણે આગળ વધવું છે. આ અગત્યનો મુદ્દો છે ભાઈ. ખાલી ને ખાલી ધોરણ 10 માટેની આવનારા વર્ષોમાં તમે કદાચ આગળની પરીક્ષાઓ દેશો એમાં પણ આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. સમજાય છે કે નથી સમજાતું? આગળ હવે જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જમીનમાંથી કેવા કેવા પૂછાય એ પ્રશ્ન મારે લખવા છે. જમીનમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, એની ચર્ચા મારે તમને કરાવડાવવાની છે. હાલો લખો. જમીન. સાહેબ જમીનમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય? તો પેલું લખો, ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી જમીન કઈ? ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી જમીન. બીજો પ્રશ્ન લખો, જમીનનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવાય? જમીનનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવાય? શું કહેવાય એને? હમણાં જ ભણાવ્યું. ત્યારબાદ લખો, ભારતમાં જમીનના પ્રકાર પાડતી સંસ્થા. ભારતમાં પ્રકાર પાડતી સંસ્થા. પછીનો પ્રશ્ન, ભારતમાં જમીનનો પ્રકાર પાડતી સંસ્થાનું વડું મથક ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? આઈસીએઆર નું પૂરું નામ જણાવો. આઈસીએઆર એ ભારતમાં આઈસીએઆર એ ભારતની જમીનના
કુલ કેટલા પ્રકાર પાડ્યા? ICAR એ ગુજરાતની જમીનના કુલ કેટલા પ્રકાર પાડ્યા? આગળ કઈ જમીન નદીઓના નિક્ષેપણથી તૈયાર થાય છે? આગળ લખો કઈ જમીન નદીના નિક્ષેપણથી, પહેલા આટલાના જવાબ લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો ફટાફટ. ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી જમીન કઈ છે? અહીંયા શું આવે? કાપની જમીન. કઈ આવે? દિવ્યરાજ આપણે લખાય હો, કાપની જમીન. જમીનનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવાય? પીડીએફ લેશો તું તો વાંધો નહીં. પેડોલોજી. ભારતમાં જમીનના પ્રકાર પાડતી સંસ્થા એનું નામ શું છે? ICAR. ભારતમાં જમીનનો પ્રકાર પાડતી સંસ્થા ક્યાં આવેલી છે? એનું વડું મથક ક્યાં છે? નવી દિલ્હી. ICAR નું પૂરું નામ શું છે? તો કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. ICAR ભારતની જમીનના કુલ કેટલા પ્રકાર પાડ્યા ભાઈ? કેટલા પ્રકાર પાડ્યા? 8. ICAR એ ગુજરાતની જમીનના, જુઓ અહીંયા હું તમને ઓલું કરું છું, ભારતની જમીન પૂછ્યું, ભારતની જમીન પૂછે તો અને ગુજરાતની જમીન પૂછે તો બે અલગ છે, એક ઓછો કરવાનો છે. કઈ જમીન નદીઓના નિક્ષેપણથી તૈયાર થાય છે? કાપની જમીન. કઈ જમીન આવે એમાં? કાપની જમીન. સાહેબ કેમ અમને આ બધા મુદ્દાઓ લખાવો? કારણ કે જમીનનો ટોપિક આ ચેપ્ટરમાં સૌથી વધારે આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એટલા માટે લખાવું છું ભાઈ. આગળ લખો. પછીના પેજમાં આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો. ફટાફટ જે લોકો જોતા હોય આનો સ્ક્રીનશોટ પાડી લો. આગળ જમીનની અંદર જ તે એક બીજો પ્રશ્ન પછી લખો. કઈ જમીન રાતી અથવા લાલ પ્રકારની જમીન, રાતી અથવા લાલ પ્રકારની જમીન કયા તત્વના કારણે લાલ રંગની દેખાય છે? સાહેબ એવું કયું તત્વ છે એના કારણે રાતી જમીન છે આપણને લાલ રંગની જોવા મળે છે? તો ફેરિક ઓક્સાઇડ. કેના કારણે?
ફેરિક ઓક્સાઇડના કારણે. આગળ, કઈ જમીનને રેગુર પ્રકારની જમીન તરીકે ઓળખવામાં આવે છે? કઈ જમીનને રેગુર પ્રકારની જમીન તરીકે કઈ જમીનને રેગુર પ્રકારની જમીન તરીકે ઓળખવામાં આવે છે? કઈ જમીનને? કાળી જમીનને. તમને પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય, કઈ જમીનનું નિર્માણ લાવાના પ્રસ્ફોટનથી થાય? કઈ જમીનનું નિર્માણ લાવાના પ્રસ્ફોટનથી થાય? કઈ જમીન આવે એમાં? કાળી જમીન. સર મોટું લખો ને. ભાઈ મારા લખાણથી કેટલા જણાને પ્રોબ્લેમ છે એ લોકો એકવાર કોમેન્ટ કરો તો ભાઈ મારું લખાણ, જેને મારા લખાણથી પ્રોબ્લેમ હોય એ લોકો એકવાર ફટાફટ વિદ્યાર્થી મિત્રો. એટલે અક્ષર સુધારવા પડે એમ છે ને ભાઈ મારે? તો આપણે વાંચીએ, એક કામ કરીએ, બધા લોકોને અક્ષરોથી ફેરફાર છે. હાલો, તો આપણે આ લખતા નથી, વાંચીએ. હાલો પીડીએફ. ઓકે હાલો, કઈ વાંધો નહીં. રાખીએ, બરોબર છે. આટલી વસ્તુ આપણે કરીએ, પછી હવે આગળ તમે લખો. કઈ જમીનમાં કપાસનો પાક સારા એવા પ્રમાણમાં થાય છે? કઈ જમીનમાં કઈ જમીનમાં કપાસનો પાક સારા એવા પ્રમાણમાં થાય છે? તો કપાસનો પાક સારા એવા પ્રમાણમાં કઈ જમીનમાં થાય ભાઈ? કપાસનો પાક સારા એવા પ્રમાણમાં કઈ જમીનમાં થાય? કાળી જમીનમાં. કઈ જમીનમાં? કાળી જમીનની અંદર કપાસનો પાક સારા એવા પ્રમાણમાં થતો હોવાથી કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુદ્દા યાદ રાખજો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આગળ. હવે મારે અક્ષર થોડાક ફેરફાર કરવા પડશે ભાઈ, લોકો બધાને દેખાતું નથી. ઓકે ચાલો, હવે જોઈએ કઈ જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે રહેલી હોય છે? કઈ જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે રહેલી હોય છે? તો એની અંદર શું આવશે? કાળી જમીન. કઈ જમીન? આગળ,
કઈ જમીન સુકાય ત્યારે તેમાં ચીરા અથવા ફાટા પડે છે? કઈ જમીન સુકાય ત્યારે તેમાં ચીરા અથવા ફાટા પડે છે? તો એની અંદર પણ જવાબ શું આવશે ભાઈ? એની અંદર પણ જવાબ શું આવશે? કાળી જમીન જ આવશે. શું આવશે? કાળી જમીન જ આવશે ભાઈ. હવે બધાને બરોબર દેખાય છે ભાઈ? હવે બધા લોકોને બરોબર સર સમાજમાં વિભાગ એ 24 માર્ક નો છે આ છે. હવે કોઈને પ્રોબ્લેમ નથી ને? ફટાફટ એકવાર કોમેન્ટ કરો તો. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે. કઈ જમીન, આ વિદ્યાર્થી મિત્રો ટોપિક એવા છે કે એ તમને મૂંઝવણમાં પાડી દે છે. કઈ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી, કઈ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી અને સુકાય ત્યારે સખત બની જાય છે? જવાબ વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે કઈ જમીન? પડખાવ અથવા લેટેરાઇટ જમીન. કઈ? પડખાવ અથવા લેટેરાઇટ જમીન. લેટેરાઇટ પ્રકારની જમીન, પડખાવ અથવા લેટેરાઇટ પ્રકારની જમીન. આ યાદ રાખજો બધા. સર મને એસએસ ના પેપરનું સોલ્યુશન કરાવો. સાંજનું અમારું કરાવશું, આપણે પેપર સોલ્યુશન પણ કરાવશું. પણ એ પહેલા તમે જે ડિટેલમાં જે મુદ્દાઓ ભણવાના છે વિદ્યાર્થી મિત્રો, તમે કેમ સમજતા નથી? જે ટોપિક તમારે ડિટેલમાં ભણવો પડે એ તો ભણવો જ પડે. આજે તમે ખાલી ને ખાલી આઈએમપી પ્રશ્ન સોલ્યુશન માંગો એમ નહીં ભેગું થાય. બધી વસ્તુના ખાલી જવાબ અને પ્રશ્ન વાંચવાથી નહીં તમે સારા એવા રિઝલ્ટ લાવી શકો. અમુક ટોપિક તો તમારે ડિટેલ ની અંદર ભણવા પડે. હું કઈ મગજ મૂકીને થોડો આવ્યો છું કે હું તમને આ બધા પ્રશ્ન કરવા લખાવું છું ભાઈ. કારણ કે આની અંદરથી પ્રશ્ન પૂછાવાના છે. તમને એકવાર ટોપિક આખો બેઝિક આખું તમારું ક્લિયર હશે તો એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછશે તમને આવડશે કે નહીં? આવડશે. પણ માત્ર ને માત્ર પ્રશ્નો જ કરશું તો આપણે બધા કંઈક ગૂંચવાઈ જવાના છીએ. કારણ કે પરીક્ષક કેવા પ્રશ્ન પૂછવાનો એ તમને નથી ખબર ને અમને નથી ખબર. સમજાય છે? બરોબર. તો આપણે થોડીક એવી તૈયારી કરવી વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. હવે જે એક પોઈન્ટ લખાવાનો છે બાકી એ અહીંયા લખી નાખો. પડખાવ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? પડખાવ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? હવે એક કામ કરીએ, એ કાલે લખશું. તમારો હવે પછીનો લેક્ચર નો ટાઈમ થઈ ગયો છે. બરોબર છે? તો આજ પૂરતું આપણે આટલું રાખીએ. આજે આપણે કેટલી ચર્ચાઓ કરી તો એ જોઈ લો તમે.